ગઈકાલે આપણે અમુક દાખલામાં જોયું હતું કે કઈ રીતનો આદેશ લેવો. યસ છે. ઓકે, પછી મૌખિક વિચાર્યું હતું કે આપણે આવી રીતે આદેશ લઈ અને પછી આ વ્યક્તિને રિમૂવ કરી અને એની જગ્યા પર આપણે આને એક વિકલન કરી શકીએ. ઓકે છે. તો 7.2 માં આપણે ઇન શોર્ટ કરવાનું શું છે કે કોઈ એક વ્યક્તિ લાઈક પહેલો દાખલો જે છે બરોબર રકમ I = 2x upon integration of 2x upon 1 plus x square 1 plus x square dx. તો આપણે આમાં શું વિચાર્યું કે જો 1 plus x square બરાબર કંઈક આદેશ લઈ લઈએ તો તેનું વિકલન શું થાય 2x. તો 2x રિમૂવ થઈ જાય. સમજ પડી ગઈ છે? ઓકે છે, ક્લિયર? તો શું કરીએ, ધારો કે 1 પ્લસ બધા ધ્યાન અહીંયા હજુ કશું ખબર નહીં પડે દાખલો પૂરો થાય પછી ઓટોમેટિક આઈડિયા આવશે શું કહેવા માંગે છે. 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t. આવો આદેશ લીધો. આદેશ એટલે અલગ ચલ લીધો. ઓકે છે, ક્લિયર? ઓકે ચલો હવે આપણે આનું x પ્રત્યે વિકલન કરવું છે. કોના પ્રત્યે વિકલન કરવું છે? x પ્રત્યે. બોલો તો 1 નું વિકલન 0, x સ્ક્વેર નું વિકલન 2x અને t નું વિકલન એક વખત આ લખીશું. હવે આના પછીના દાખલામાં આવું લખીશું નહીં. કેવું લખીશું સમજો. આ dx હોય ને એને અહીંયા જ રાખવાનું, dt ને અહીંયા. એટલે કેવી રીતે બોલો તો 2x dx dt. સમજ પડી ગઈ? એટલે આના પછીનું સીધું સ્ટેપ આ લખીશું. સમજ પડી ગઈ? ડન છે, ક્લિયર? ઓકે ચલો. તો હવે 2x dx આની વસ્તુ તમને જોવા મળે છે. થઈ ગયું રિમૂવ? તો 2x dx ના બદલે શું મૂકીશું? dt. અને 1 x બરાબર શું મૂકીશું? t. લખાવો ચલો. ઇન્ટિગ્રેશન dt. હા 1/t dt. ડન છે. તો ચલો હવે આને વિચારો તો ઇન્ટિગ્રેશન 1/x dx એના જેવું છે. તો બોલો આનું સમીકરણ 7.1 મુજબ log mod x અને log mod x ને શું થાય log mod t. કારણ કે t ચલ છે તો જવાબ શું આવ્યો અહીંયા log mod t plus c. અને t ની કિંમત મૂકી દો કારણ કે t તો આદેશની કેટલી વાત છે. એટલે આદેશની કિંમત પાછી તમારે પુટ કરવી પડે. તો ચલો t બરાબર શું છે 1 plus x સ્ક્વેર. અહીંયા શું આવશે log mod નહીં આવે, y નહીં આવે, જીગ્યા સમીકરણ. કારણ કે 1 plus x સ્ક્વેર હંમેશા કેવું હશે? ધન હશે. તો માનાંકની કોઈ જરૂર પડશે નહીં. કદાચ માનાંક લખી નાખો તો એ ખોટું છે નહીં. પણ માનાંક રિમૂવ થઈ જાય આપણે આઈડિયા આવે તો. ચલો ક્લિયર છે? સમજાઈ ગયું? સેકન્ડ ક્વેશ્ચન log of x આખાના વર્ગ log of x હોલ સ્ક્વેર upon x. હવે જો તાર મુજબ કંઈ થાય છે. કઈ વ્યક્તિને આદેશ આપીએ કે જેથી તો વિકલન દેખાય log x લખાવો તો ચલો તો શું લખું log x. ધારો કે log x is equal to t. ચલો કરો વિકલન 1/x dx. આ સમજ પડી ગઈ? આ dt by dx જ છે પણ આપણે એમ લખીશું સીધું dx સામે dt આવે. ડન છે? ચલો આવું કે દેખાય છે 1/x. થઈ ગયું રિમૂવ? લખાવો તો 1/dt. નહીં, log x ની જગ્યા પર શું મૂકીશું? t. એટલે શું આવશે? t સ્ક્વેર dt. આવડે સંકલન? બોલો x સ્ક્વેર નું સંકલન t. x by 3. ચલો શું આવશે? t cube by 3. t cube by 3 plus c. ચલો d ની કિંમત છે આપણી પાસે. log x શું લખાય? log x નો 1 વત્તા c. ઇઝી રહો. ઇન્ટિગ્રેશન ઓફ 1/x plus x into log x. હવે કરેલા થઈ ગયા છે. ચલો શું કરવાનું બોલો? x કોમન કાઢી લો. x કોમન પ્લસ x. ચલો એટલે અહીંથી x કોમન કાઢીએ પછી બધું આદેશ શું છે 1/x 1 plus log x into dx. ચલો બોલો ચલો કોનો આદેશ લેશું? log x નહીં 1 plus log x 1 plus log x. ઓકે ને?
therefore 1 upon x into d dx વિકલન 0 વિકલન 1 upon x x વિકલન dx dx ડન છે હવે એ દેખાય છે હા દેખાય છે જો 1 upon x dx દેખાય છે હા તો ચલો લખાવો 1 upon t into dx હા બરાબર યસ yes ચલો 1 upon x નું સંકલન log of mod x હવે એવું લાગે છે ને કે થોડું ઘણું સૂત્રો જોવા નહીં પડતા હા સમજાયું ને? ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો અને સૂત્રો બધા યાદ રાખી લેવાના છે હા ઓકે ચાલો 1 upon x નું સંકલન થાય log mod x એટલે કે log mod t plus c t ની કિંમત છે 1 plus log x નંબર્સ તો કંઈ બંધ છે કે આ તો પછી ત્યાં મેડમ ભણાવે છે કે ઓકે 10 માં વાળા છે 12 માં આની સામે વાળા કઈ કોઈ ભણાવે છે તો t ની કિંમત શું છે 1 plus log x 1 plus log x plus c plus ડન છે ક્લિયર છે ચલો ફોર્થ ક્વેશ્ચન integration of sin x into sin of cos x યસ યસ યાદ આવી ગયું ચલો યાદ છે તમને બોલો શું છે cos x cos x નો આદેશનું વિકલન દેખાય છે cos નું વિકલન શું થાય માઈનસ sin છે પણ sin નું વિકલન cos આમાં દેખાતું છે નહીં તો sin બરાબર વિકલન લઈ શકાય નહીં તો cos બરાબર આદેશ લઈએ બોલો ચલો શું લખીશું ધારો કે cos x બરાબર ઓકે cos x is equal to therefore minus sin x into dx is equal to dt ડન છે તો જો તો sin x dx દેખે છે yes એવું કહી શકાય એટલે sin x dx ડન છે હા ચલો મૂકી દઈએ લખાવો -12 બોલો ચલો sin x dx કયો કયો ને હા એટલે ત્યાં માઈનસ dt એટલે કે dt માઈનસ sin sin t sin t d into t યસ ને હા sin t t into dt d એ પ્રોગ્રામ જોઈ લો તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ઓકે છે Yes. ચલો તો sin નું સંકલન minus cos x માઈનસ માઈનસ પ્લસ જવાબ આવશે એટલે cos t plus c t ની કિંમત છે cos of cos x plus c બસ બસ ગયા હું ના જાય તો વિસ્તારમાં હોય તો છે ના આમાં પણ ના જાય કોઈ ના જાય વાય ના જાય ઇન્વર્સ અને વિધેય ભેગું થાય તો જ હોય આ તો વિધેય છે cos કોઈ દિવસ કેન્સલ થાય cos ઇન્વર્સ cos હોવું જોઈએ યા તો cos ઇન્વર્સ હોવું જોઈએ આપણે લીખ પંચા ક્વેશ્ચન નંબર 6 જુઓ તો શું કહે છે in root of ax plus b રૂટ ઓફ ax plus b ઓકે તો સુરેખ જ છે ને હા તો સીધો આદેશ બી લઈ શકાય અથવા તો ઘાતમાં એક તો વધારે વધેલી ઘાત છે ઓકે છે ને હા ચલો શું આવશે બોલ બીજી વખત ક્વેશ્ચન નંબર 6 I is equal to integration root of root x plus b dx આમાં આદેશ બી થાય ચલો આદેશથી કરાવો તો જો પહેલા સીધું કહી દઉં આને કે આવું થયું આને આવું કહી શકાશે ax plus b raised to 1 યસ yes સુરેખ વિધેયની ઉપર ઘાત છે x raised to n નું સંકલન આવે છે ઘાતમાં એક નો વધારો વધેલી ઘાત છે ચલો શું થાય ax plus b raised to 3/2 upon 3/2 plus c અને x નો સહગુણક છેદમાં એટલે આવું જવાબ આવશે સમજાઈ ગયું આ એક રીત ચલો હવે બીજી રીત કરીશું જે તમને યોગ્ય લાગે એ લખજો હવે આપણે આનો શું ઉપયોગ કરીએ હા ચલો લખો તો દીધી એક વખત root of x plus ax b plus c ચલો ax plus b બરાબર માનો કે આપણે આદેશ લઈએ હા
કરો તો નીકળો a into dx a dx બરાબર dt એટલે કે dx બરાબર યસ ચલો dx દેખાય છે આપણને dx ની બદલે શું મૂકીશું 1 upon a dt અને x plus b ની જગ્યાએ શું મૂકીશું t ચલો આવું થઈ ગયું જુઓ તો 1 upon a બહાર જશે અહીંયા t into dt આમ તો dt જો આના જેવું થઈ ગયું ચલો બોલો સંકલન 1 upon a e raised to 3/2 upon 3/2 c plus c ચલો t ની કિંમત મૂકી દઈએ 1 upon 2 by 3a ax plus b raised to 3/2 thank you mate અને વજન જે ફાઇલ કરી પ્લસ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે integration of x into root of x plus 2 ઓકે આપણે આમાં શું વાત થઈ યાદ કરો બીજી મેથડ કાઈ બીજી મેથડ કરીશું આદેશમાં મજા આવશે નહીં ઓકે જ્યારે બી આવું આવશે માનો કે અંદર જે વસ્તુ છે એની વસ્તુ બહાર દેખાય છે પણ એક્ઝેક્ટ ન હોય અને એક રૂટ અથવા 3/2 ઘાત અથવા તો 5/2 ઘાત અથવા કોઈ ઘાતનો પ્રોબ્લેમ આવતો હોય તો શું કરવાનું ખબર છે અંદર રહેલા ભાઈને બહાર ગોઠવવા શું કરવાનું અંદર રહેલા ભાઈને બહાર ગોઠવવા ચલો વિચારો તો x + 2 બહાર બનાવી શકાય +2 -2 +2 -2 લખાવો x + 2 -2 અને અહીંયા તો જે છે તો છે જ. સમજ પડી ગઈ હવે શું કરવાનું ખબર છે આ એક વસ્તુ છે જે બહાર છે એના જેવી જ છે આનો કાઉન્સ જેવો છોડીએ આના ઘાતમાં કંઈક ચેન્જ થાય યસ કાઉન્સ છોડ દો આખો કાઉન્સ 3 બનતો નહીં 2 જ બનતો એટલે આ એક વસ્તુ અને એક આ વસ્તુ ચલો કાઉન્સ છોડો x + 2 raised to 3/2 યસ x + 2 raised to 3/2 આ raised to 3/2 -2 x + 2 raised to 1/2 જો તો પ્રોબ્લેમ આવ્યો કે શું કર્યું x + 2 ની એક ઘન છે અને 12 અડધી ઘન છે એક વત્તા અડધી દોઢ થઈ ગયું માઈનસ કરો એમનો અને x + 3 ની 1 આપો છે એ કાઉન્સ છોડ્યો છે બીજું કશું કર્યું છે હવે તો જો આ રીતે ઘરમાં એક વધેલી ઘન છે આમાં કઈ આદેશ લેવો છે સીધો જો બોલો તો ચલો x + 2 raised to 5/2 upon 5 ડન છે માઈનસ 2 x + 2 raised to 3/2 plus c ચલો બગડો ઉપર જતો રહેશે 2/5 x + 2 raised to 5/2 minus જવાબ મેચ કરો તો 3 જવાબ મેચ કરો તો x પાછો plus કોમન કાઢવાનું છે કે એમ કાઢવાનું છે ભલે એટલું બીજું કોઈ ચેન્જ નહીં આવે એક્ઝેક્ટ છે કશું કોમન નહીં ના આવું છે એવું બસ આ છે ચાલો ક્વેશ્ચન નંબર 8 integration of x into in root of 1 plus 2x square આવડે છે આ રીતે લાગુ પડે ને કારણ કે અંદર રહેલી વસ્તુ બહાર ગોઠવાશે નહીં કારણ કે x અહીં x અને x સ્ક્વેર છે તો આદેશ વિચાર આનું નિકલન કરો 4x તો છે બહાર 4 બલ નથી x તો છે ને તો 1/4 થઈ જશે ને તો ચલો શું આદેશ લેવાનો થશે 1 plus 2x square is equal to t યસ 1 plus 2x square is equal to therefore 4x into dx is equal to dt વેરી ગુડ તો આપણે પાસે જીવતું શું છે ઓન્લી x dx તો અહીંયા શું આવશે 1/4 into dt ચલો મૂકી દઈએ લખાવો તો 1/4 બહાર in root of t એટલે t raised to 1 upon 2 raised to 1 raised to into dt ચલો આવડે બોલો 1/4 into t raised to 3/2 upon 3/2 plus c ચલો ફાઇનલ આન્સર બોલો 1/6 વેરી ગુડ into t raised to 3/2 plus c હા એટલે આ ભાઈ sorry 1 plus 2x square plus c
રેસ્ટ ટુ 3/2 પ્લસ c ડન છે ડન સમાઈ જશે ડન છે બોલો ક્વેશ્ચન નંબર 9 ઇન્ટિગ્રેશન ઓફ કાઉન્સમાં 4x 2 કાઉન્સમાં છે કાઉન્સ પૂરો in root of x square plus x plus 1 આ ઓવરમાં વાય નંબર પર શું નંબર થઈ જશે આ થઈ ગયું આને આને નેટ કરો એ સરખા જ છે કોમન કાઢી લેવાના છે આ નિકાલ કરો 2x plus 1 અહીંયા છે જુઓ હા કોમન કાઢ નાખો કોમન કાઢી લેવાના હો ગયા હવે ચાલો અહીંયા શું આવશે ખાલી 2 2x plus 1 x square plus x plus 1 dx ઓકે છે ડન છે ક્લિયર ક્વેશ્ચન નંબર 10 integration of 1 upon x minus root of x 1 upon x minus root of x ઓકે છે ચલો શું કરીશું યાદ કરો તારા કે દીધું બંને નો root x કોમન રાખવાનું અને root x કોમન 1 upon 2x યસ અહીંયા શું આવશે 1 upon root x બ્રેકેટમાં root x minus 1 હવે આદેશ કોના બરાબર લઈશું 1 upon root x નહીં root x minus 1 યસ કોઈના બરાબર લઈશું ચાલો તો જવાબ કઈ છે root x minus 1 equal to e બરાબર જવાબ 1 upon root x into dx is equal to dt ડન છે 1 upon root x છે કમ્પ્લીટ છે yes મૂકી દઈએ હા મૂકાવો તો 1 upon t અહીંયા 2 ઉપર લઈ લો ચાલો 2 upon t t વેલ્યુ આના બરાબર t આટલું ગયું હા એટલે 2 upon t into dt t 2 log of t plus dt હા ચાલો તેની કિંમત root x minus 1 એટલે 2 in the log of root x minus 1 plus c ચાલો જો લાઈવ આવું આવ્યું છે x 4 4 root x 4 છેલ્લી બાજુને બધી પ્રોસેસ કરતા છેલ્લે આવું આવ્યું છે x 4 raised to 1/2 4 x 4 raised to -1/2 પછી ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેલ્લી આ સંકલનની સાઈન ભૂલાઈ ના છે આ ખાસ જોજો ઓકે છે એટલે આનો આન્સર કેવો આવ્યો છે 2x 4 raised to 3/2 minus 4 x 4 raised to 1/2 અહીંયા આવી જશે 8 હવે ક્વેશ્ચન નંબર 12 integration of countsમાં x cube minus 1 raised to 1 upon 3 plus into x raised to 5 બેટા લેવાથી લેટર x cube into x square આનો ડિવાઇડર શું બે ભાગ પાડીશું x cube into x square એટલે x cube વાળું પિક્ચર માં આપણે લઈ લઈશું ઓકે અને એનો આદેશ વિકલન x square થાય 3x square એટલે x ઓકે છે તો ચલો પહેલા અહીં શું લખીશું બોલો ધ્યાન અહીંયા લખવાનું બધું પછી -1 x cube into x square એટલે આદેશ શું લઈશું બોલો ધારો કે x cube minus 1 આને લઈ લીધું બરાબર t જ લેવાય પણ આપણે t નથી લેવો t cube લેવો છે શું કામ t લો તો જવાબ તો આવે છે પણ t cube શા માટે લેવો છે એટલે યસ કારણ કે જો અહીંયા t cube લો ને એટલે 1/3 વાળું t થઈ જાય બાકી t લેવાથી બી આન્સરમાં કોઈ ફરક નહીં પડે પણ t cube આપણે આપણું મગજ થોડું ચાલ્યું વિચારી લીધું કે થઈ જશે એટલે આપણે લેવું છે સમજ પડી ગઈ ઓકે છે ડન ચલો વિકલન કરાવો 3x square into dx હવે તો dt ઓન્લી નહીં આવે હવે t ક્યુબ નું શું થાય dt સ્ક્વેર તો 3 કેન્સલ લખાવો
x square dx t square dt x square dx દેખાય છે કશે છેલ્લા બે આગળ હા રિમૂવ થઈ જશે એના સિવાય જગ્યા પર કેટલો મૂકવાનો ચાલો શું આવશે t યસ x ક્યુબ થોડું આવશે ચલ તો ચેન્જ થઈ ગયો ને x ક્યુબ ની જગ્યા પર જો એક છે t ક્યુબ નથી t ક્યુબ + 1 છે હા x ક્યુબ ને કરતા બનાવો t ક્યુબ + 1 yes દેખાય છે હા. ચલો અહીંયા શું આવી ગયું t ક્યુબ + 1 અને x સ્ક્વેર dx ની જગ્યા પર શું આવી ગયું t સ્ક્વેર dt કરો બધું ભેગું અને કૌંસ છોડો ચલો t⁴ નો થાય તો જો થાય ગુણાકાર થાય t⁶ થાય 1 ને 3 4 ને 6 કેટલા થાય t⁶ પ્લસ t⁵ કઈ રીતે 3 1 અને 2 3 ડન ચલો સંકલન કરાવો હવે આવડે છે t⁵ by 7 t⁴ by 4 plus c ચલો હવે t ની કિંમત મૂકવાની છે t ની કિંમત વિચારો જો એક છે x³ - 1/7 હા પછી t ની કિંમત t ક્યુબ ની નહીં t ની કિંમત x³ - 1 7/3 કઈ રીતે 7/3 t³ છે ને કારણ કે આ t ની કિંમત 1/3 થાય અને 1/3 * 7 in root of ક્યુબ રૂટ યસ ચલો આ લખાવો તો 4/3 આન્સર મેચ કરો ચલો કઈ છે આન્સર મેચ એક્ઝેક્ટ કોઈ ચેન્જ નહીં ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની નંબર લખાવો એક લખી નાખી રહ્યું છે integration of x² છેદમાં કઈ છે કાઢી આ કાઉન્સમાં 2 + 3x³ 1/1 કેટલા છે સર x² upon 2 + 3x³ આખાનો ઘન ઓકે ડન છે ચાલો હું કરશું વિચાર કોનું વિકલન કોણ બની જાય x નું વિકલન x બને x દેખાય છે નહીં 3x³ નું આની વિકલન કરો આની વિકલન કરો અંશમાં છે 9x² નામ જોઈને જતો રહે. નવ તો છે જ મજે રહેશે ચલો હું આદેશ દઈશું ધારો કે 2 + 3x³ = t આમાં t ક્યુબ લેવાની જરૂર ના પડે કારણ કે ક્યુબ છે હા. ક્યુબ રૂટ હોય તો આપણે ક્યુબ વિચાર હા. ક્યુબ રૂટ છે નહીં. તો ચલો વિકલન કરાવો 9x² * dx = dt x² * dx = 1/9 * dt x² dx જો દેખાય છે યસ કમ્પ્લીટ લખાવો 1/9 બહાર નીકળી જશે આ 1/9 બાર 1/t³ t⁻³ યસ 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 હવે આને લોગ મોડ ના કહેવાય હા તો 1/x હોય તો લોગ મોડ કહેવાય 1/t હોય તો લોગ મોડ કહેવાય 1/t³ ને લોગ મોડ કહેવાય કારણ કે શું એક છે નહીં. તો આપણે આના આવી રીતે ગોઠવી દઈએ integration of t⁻³ * dx અહીંયા ભૂલ કરી છે dt આવશે હા ડન Yes. ચલો ઘાતમાં એક વધારે વધેલી ઘાત છેદમાં લખાવો તો 1/9 * t⁻² - 2 ગોઠવી દઈએ સરખો -18 yes 1/t². t² કરાવો t² 2 + 3x³ આખાનો વર્ગ જો તો આન્સર મેચ થાય છે સાથે ચલો અહીંયા સુધી રાખીએ થઈ જાય થઈ છે